તો હાલ ખબરોમાં આગળ વધીએ ગાંધીનગરની વાત કરવામાં આવે તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી દિલ્હીના મહત્વપૂર્ણ પ્રવાસે જઈ રહ્યા છે। નીતિ આયોગની બેઠકમાં ગુજરાતના વિકાસ મોડેલનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે તો જ્યારે રાજ્યના વિવિધ પડતર પ્રશ્નો અને વિકાસ પ્રોજેક્ટ્સ અંગે પણ કેન્દ્ર નેતૃત્વ સાથે ચર્ચા થવાની સંભાવના છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે દિલ્હી પ્રવાસે જવાના છે તો જ્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે જ દિલ્હી પહોંચી ગયા છે। આ મહત્વપૂર્ણ પ્રવાસને ધ્યાનમાં રાખીને આવતીકાલની રાજ્ય કેબિનેટ બેઠક પણ મોકૂફ રાખવામાં આવી છે। મળતી માહિતી મુજબ દિલ્હીમાં યોજનારી નીતિ આયોગની બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના વિકાસના રોલ મોડેલ અને વિવિધ સફળ યોજનાઓનું પ્રેઝન્ટેશન રજૂ કરશે। આ ઉપરાંત મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી કેન્દ્ર નેતૃત્વ તેમજ વિવિધ કેન્દ્રીય મંત્રીઓ સાથે પણ મહત્વપૂર્ણ બેઠકો કરે તેવી શક્યતા છે, જેમાં રાજ્યના પડતર પ્રશ્નો, વિકાસલક્ષી યોજનાઓ અને આગામી મોટા પ્રોજેક્ટ્સ અંગે પણ ચર્ચા થઈ શકે છે। સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઉદ્યોગ, શહેરી વિકાસ અને અન્ય મહત્વપૂર્ણ ક્ષેત્રોને લાગતા મુદ્દાઓ પર કેન્દ્ર સરકાર સાથે સંકલન સાધવાનો પ્રયાસ કરવામાં આવશે। ગુજરાત સરકાર માટે આ મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે રાજ્યના વિકાસ કાર્યોને વધુ ગતિ આપવા અને કેન્દ્રની વિવિધ યોજનાઓ સાથે વધુ સુમેળ સાધવા અંગે ચર્ચા થવાની સંભાવના છે।